પાદરાના ઝંડા બજારમાં ચબૂતરા ઉપર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત ગુડી પડવા દિવસેના ધ્વજારોહણ કરવામાં આવ્યું, જ્યાં સેંકડો વર્ષ પહેલા દલા પાદરિયા દ્વારા ધ્વજારોપણ કરી પાદરા નગરની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરાના ઝંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજારોહણ કરાયું હતું. પાદરા નગરનું ઉદ્ભવ સ્થાન ઝંડા બજાર, પાદરા નગરની સ્થાપના આ જ સ્થળેથી થઈ હતી. વર્ષો અગાઉ દલા પાદરિયા નામના દેશભક્ત વ્યક્તિ દ્વારા આ સ્થળે ધજા ફરકાવવામાં આવી હતી અને પાદરા નગરની સ્થાપના થઈ હતી. તે પ્રાચીન માન્યતા છે. ત્યારબાદ પરંપરાગત રીતે વર્ષોથી ચૈત્ર સુદ પડવા એટલે કે ગુડી પડવાના શુભ દિને દર વર્ષે ઝંડા બજારમાં આવેલ સ્તંભ પર ધજા બદલવામાં આવે છે. ધજારોહણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. પરંપરાગત રીતે ધજારોહણ વિજય મુહૂર્તના કરાયું હતું, તેમજ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, રાજુભાઈ પઢિયાર, સુરેશ કાકા, નિલેશ પરમાર અને બજરંગ દળ સહિત RSSના જીગર પંડ્યા વગેરે કાર્યકરો તેમજ પાદરા નગર ભાજપ સંગઠનના પ્રમુખ દીપેશ પંચાલ, પ્રજ્ઞેશ શાહ, જિજ્ઞેશ શાહ, પરેશ બ્રહ્મસ્ત્રીય, હેમંત મહેતા, ઘનશ્યામભાઈ ગાંધી, કિશન મહારાજ એ સહિત અન્ય કાર્યકર્તાઓ, મહિલાઓમાં કુસુમબેન ઘાડગે સહિત બહેનો તથા અન્ય હિન્દુ સંગઠનના કાર્યકરો પણ હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જય અને જય શ્રી રામના જયઘોષ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ચૈત્ર સુદ પડવો, ગુડી પડવો, હિન્દુ સંવત્સરનો પ્રથમ દિવસ. એ નિમિત્તે આજથી 42 વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આ જ સ્થાન ઉપર પ્રતિવર્ષ ધ્વજ ચઢાવવો અને એના દ્વારા આ પાદરા નગરની જે સ્થાપના થઈ હતી 500-700 વર્ષ પહેલાં દલા પાદરિયાના દ્વારા, તો એ પરંપરાને વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 43 વર્ષથી એને જીવંત રાખે છે અને દર વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે એટલે કે હિન્દુ સંવત્સરના દિવસે આ નવી પુનઃ ધજા બદલવાનો કાર્યક્રમ આજે શુભ મુહૂર્ત, વિજય મુહૂર્તની અંદર આજે સહુ હિન્દુત્વ પ્રેમી કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી સહિત અનેક સંગઠનોના ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો અને નવા વર્ષના નિમિત્તે સહુ હિન્દુ ભાઈઓનું નૂતન વર્ષાભિનંદન.